કરજણ બાર એસોસિએશનના પ્રમુખ મિનેશ એડવોકેટ એન્ડ નોટરી દ્વારા જિલ્લા સમાહર્તા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી, જેમાં રેવન્યુ વિભાગમાં ચાલતા કેસોના ધીમી પ્રગતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નામદાર કલેક્ટર કોર્ટમાં છેલ્લા 2 થી 2.5 વર્ષથી રિવિઝન અપીલના કેસો પ્રગતિ પર નથી. 2023માં દાખલ કરાયેલા કેસોમાં પણ સમન્સ અથવા નોટિસ મોકલવામાં આવતી નથી, જેના કારણે પક્ષકારો લાંબા સમય સુધી ન્યાય મેળવવા માટે રાહ જુએ છે. કોર્ટમાં કેસોની નિકાલ ન થતા વકીલશ્રીઓ અને વકીલો, પક્ષકારો વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાઈ રહ્યો છે. વહીવટમાં થઈ રહેલા વિલંબના ભોગ વકીલશ્રીઓ અને પક્ષકારો બનવા મજબૂર છે. ઉદાહરણ તરીકે 5 મે 2023ના રોજ દાખલ કરાયેલા આરટીએસ અપીલ કેસની પ્રથમ સુનાવણી 7 માર્ચ 2024ના રોજ રાખવામાં આવી હતી, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તે રોજ કાર્યવાહી થઈ શકી નહોતી. ત્યારબાદ આજ સુધી કેસ માટે કોઈ નવી તારીખ ફાળવવામાં આવી નથી. આ સ્થિતિને લઈને કરજણ બાર એસોસિએશન દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના તમામ વકીલશ્રીઓ અને પક્ષકારોના હિતમાં કલેક્ટરશ્રીને રૂબરૂ મળી તાત્કાલિક કાર્યવાહી માટે માંગણી કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે નામદાર કોર્ટ જૂના તમામ કેસોના ઝડપી નિકાલ માટે પગલાં લે છે કે ન્યાય માટે હજી કેટલો સમય રાહ જોવી પડશે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.